ખેમા કાકા માર ખાઈ ખાઈ હા નીકળી ગયો પોલીસ સ્ટેશનમાં. બોલો. અને ખેમા પોલીસ સ્ટેશનમાં ઊંઘી રહ્યા 2 દાડા તો મને તો ઊંઘ આવી નહીં. મને છોકરીઓ તાણ ઊંઘ આવી હતી કણ એકોળા ખાટ હતી મારા ઓલે. આ વખત બાર નીકળે ને તાનો ગમ લાગ્યું ખાસ અમુ શાંતિ થઈ. સોમા કાકા એ તો સાહેબ ની જરા હેમ નજર હતી એટલે આપણને કીધું કે અમે આજ છેડ્યા ધંધો ના કરતા છૂટા કરીએ છીએ ને કે આપણા ગામ વાળા ઈ કણિયો લમડો ના કરે તે કઈ છોડાવવા ના આવત. અને પેલા કારા સાહેબુ કે ખબર કે ફરી જ ના આવે જો રમારે હાથમાં આવી જાય ને તો ચોબરું લાલ થઈ જાય. સોમા કાકા ઈવન તો નોમ લે જ નહીં. રાતે બધી રીહ મારા ઉપર જ કાઢી છે. એવા દંડા છોડ્યા છે ને બરોબર ના એવા છોડ્યા છે ને. એ કારા સાહેબ રે ને તું જોઉં તો નેતર નો દંડો લઈને આવ્યો ને મને તો ઠોકવા જ માંડ્યા. મને કીધું રમાડતો રમાડી કરી જુગાર. એ સોમા કાકા તમે મોનો ના મોનો કહી દીધેલું છે કે ખેમલો રમાડે છે. મેં નતું કીધું બધી તું મારા માથા હોય કે નતો પાડતો લે. બધી રીહ સોમા કાકા મારા ઉપર કાઢી નાખી છે. મને બીજી કોઈ વાતનો પસ્તાવો નહીં સોમા કાકા. આ ધંધો કર્યો ને એનો પસ્તાવો નહીં પણ અમે એટલો પસ્તાવો થાય છે કે વધારતો નહીં પણ ખાલી 1 મહિનો ચાલી ગયો હોત ના ધંધો. એક નહીં ખાલી 2 મહિના ચાલે હોત તો વાત જ જુદી હોત આપણી ખેમા. સોમા કાકા 2 મહિના તો ઠીક છે પણ આ 4 દાડામાં આટલી બધી આવક થઈ હતી અને આ 1 મહિનો ચાલી ગયો હોત તો ગાડીઓ લઈને ફરતા થઈ જોત કે. હું જેટલી સિક્યુરિટી કરી પણ જે રીતના ખબર પડી ને એ ખબર નહીં પડતી. બોલ સોમા કાકા બધો નાટક કરાવતો હોય ને તો બીજો કોઈ નહીં. આખા ગામમાં આપણો દુશ્મન હોય ને તો તમારો ભાઈ છે. 4 દાડા ચાલ્યો દીધું ખાલી 4 દાડા કેજો. એ સવારે ઉઠે ને એટલે આખા ગામમાં ફરા બધી હોય રાખે. સોમા કાકા હું તો ખરેખર એટલો બધો કંટાળી ગયો છું ને તમારા ભાઈ ઉપર કે મારા હાથમાં આવી જાય ને તો એનું ભોડું ફોડી નાખું હું. જિંદગી થી કંટાળ્યો પણ ખરો હું એમાં જીવન એવું ખરો ને જિંદગી થી ખાઈ પીને શેરી પડી ગયો છે. સોમા કાકા એનો ખરો ને આપણું નખો જ કાઢવા બેઠો છે. આપણું નખો જ કાઢવા. તારું નહીં મારું નખો જ કાઢવા બેસી રહ્યો. સોમા કાકા મારા મગજમાં રીતે મારી હોય રાખે છો. હું શોકન જો હું કરું છું દરેક વાત ની હોય રાખે. ઈનો ભાઈ કમાઈને કાલ આગળ નીકળી જાય ને તો પછી એને શું કરશે? એ નહીં ગમતું તને. સોમા કાકા જિંદગીમાં સુખી થવું હોય ને તો હું તો એક જ કામ કઉ છું. ના હોય તો મગજમાં ફિટ કરી રહ્યો. આ તમારા ભાઈનું પિક્ચર પૂરું કરશો ને તાણે તમારો હોનાનો સૂરજ ઉગશે. બાકી તો મને નહીં લાગતો જિંદગી અંધારામાં અંધારામાં જ રહે. મને તો સોમા કાકા પડશે. આ જેલમાં દંડા ખાધા છે ને જેલમાં 2 દાડા પડી રહ્યો છું ને પડે બીજો કશો વિચાર આવ્યો નહીં. મગજમાં એક જ વિચાર આવ્યો છે કે ઘેર જઈ અને ગોબરિયા વાળાને મર્ડર કરી નાખવું છે. પૂરો કરી નાખવો છે. જુદો કરી નાખશું. સોમા કાકા જેલમાં એ છૂટ્યા ને ઘેર નહીં દઉં. હેલો પેલા ગોબરિયા વાળા ઘેર એનું આજે પિક્ચર પૂરું કરી નાખે. આજે એનું મર્ડર કરી નાખશે. ભલા ફરીદના જેલમાં જવું પડે છે તો ચાલશે. સોમા કાકા આ હીરો તો હે ને તાને આપણે સુખ જ પાડશું. ને કે તો આ હીરો રહ્યો ને તો જિંદગી આ રીતના પોલીસ સ્ટેશન ના હોટા ફેરા જ કરવા પડશે. મારું જિંદગીમાં જીભું આરામ કરી નાખ્યું. સોમા કાકા આ ગોબરિયા વાળાના પેટમાં કરીને કોઈ દાડો વાત ટકતી નહીં પણ એનું રેદું જ ફોડી નાખશે. તો પણ અમારા કુટુંબમાં આવા પેદાશોથી થયો. સોમા કાકા થયો તો થયો પણ અમે એને કાઢી નાખવાનો ઉલાડી મેળવાનો. એ મારા પુંજામાં લોહી પીતો અને શેરી મારું જીવન એવું લોહી પીવા બે. આજે તમારા કોઠા એક જરાય દયા ના રાખતા એને તમારા ઉપર રાખે છે. પિક્ચર પૂરું કરી નાખવા દે ઉલાડી મેલો. એ તો મારું લોહી ચૂહીને પી જાય છે. આજે જોઈ ગોબરિયા વાળા તું કેટલા તું હેડ ઉલાડી મેલ લે છે કે નહીં કી ફરતા. દાદાથી સાયકલ પંચર પડી હતી તે આ પંચર કરેલા અમે ટાયર બિહાર દેવા દે. પણ સારું થયું આ સોમલો ખેમલો 2 જણા ખરા ને પકડાઈ જાય તે સારું થયું. અને ના પકડવાના વાત ને તો પાછા પૈસા વાળા થઈ જોત અને ગોમો ખરા ને કોઈને ગોઠોત ના બધો દાદાગીરી કરોત અને બધો ધમકીઓ આલોત પાછા પૈસા વાળા થઈ જાવત તો સારું થયું પકડાઈ ગયા. અને આ ખેમલો છે એવો આઈડિયા વાપરે છે પાછો. ગોમનો માણસ આવે ને તો 1 સિસોટી વગાડવાની અને પોલીસ આવે ને તો 2 સિસોટીઓ વગાડવાની. પણ યુવાની જેલમાં અમુક સિસોટીઓ વાગશી 2 જણાની. અમુક જેલમાં જશે પોલીસ વાળા દંડા બંડા મેલશે ને તાણે યુવાન ખબર પડશે. અને હાર્યા છે ને એ પાછા જીવન નથી હંતાની પાછા ધંધો ચાલુ કર્યો તો રમવાનો. પણ ખબર નહીં આજુ આ જીવન કોઈ આખા ગામમાં ફરતો જ હોય છે અને ગમે તે વાત આવે ને હાથમાં આવી જ જાય જીવનના. આ તો હારું તમે ખબર નહીં આ હાલો પહેરી કોઈ એમને નતો આવ્યો જીવન તો સરપંચને કીધું ને તે જોવા આવ્યો તો ઈવાનામાંથી કોક બહેરું છે અને જો ને બધું જોઈને તપાસ કરીને આવ્યો ને પછી સરપંચને આઈડિયા માર્યો અને પોલીસ બોલાવી અને પકડી દીધા. જેલના હરિયા ગણ
અમે આવો કે ખબર પડે આ જીવનને ડેપોટીમાં કઢાવવામાં ખરા ને તમારો બેવાનો જ હાથ છે પાછા. અને આ જીવનને ડેપોટીમાં કઢાવે ને તમે તો જેલ ભેગા કરી નાખ્યા ને. આ જીવન તો ઘેર રહ્યો ને તમે જેલમાં. અમે ખાજો પોલીસના દંડા ઈકણ પડે અમે હરસીન જેલમાં તાણી હોય ને ખબર પડશે કે આ ધંધો ના કરાય. વાહ કાકા જરાય દયા ખાતા નહીં એનું બોડું ફોડી જ નાખો. આ જો કે મારો ઓળશો આપણો જેલમાં મોકલી અને સાયકલ નો ટાયર બદલે છે. તું ખરો ના કરતી ભીખ માંગતો થઈ જાય. તું ખરો ને સાયકલ હોશ કરે છે પણ અમે સાયકલ ફેરવવાના લાયક નહીં રે. આ મેં તારું શું બગાડ્યું તું? હા અમે ગોબરિયાવાળા તારું હું બગાડી તું કે તારા 25 રૂપિયા લઈ લીધા તારે. મેં શાણે કીધું તમે મારા પાસેથી પૈસા લઈ જાઓ મારું કોઈ બગાડ્યું. તો અમે શામાં આટલી બધી બળતરા થાય છે પણ અમે અમે ખરેખર આપણા કરતા ગામ વાળા હતા? જુગાર રમાડતા હતા. હા કોઈ આપણા ગામ વાળા કોઈને લૂંટી લીધા હતા. અમે બહારના ખેલાડીઓ બોલાય અને એવોને જુગાર રમાડતા હતા ને એના પૈસા અમને આલતા હતા. તો તને હન આટલી બધી બળતરા થઈ? મને બળતરા તો થાય જ કે આ ડેપોટીમાં કને કઢાય તમે બે જણ તમને હું નડતો તો ગોબરિયાવાળા તું તો ખરો ને આખું ગામ વેચી ખાવા બેઠો તો. એટલે તાર બાપાનું ગમ તો નતું કા તાર તારા બાપા ખરું હતું. અરે વેચી મારું ડેપોટી હતું તે ડેપોટી બનાવે એટલે હું બધું વેચી મારવાનું અમે તો હોય. બરોબર જ ઘેર કાઢ્યો છે. અમે હું ગામમાં નુકસાન કર્યું તે તું આ બધું નાટક કરતો હતો. તાર મેં હું નુકસાન કરી તું તો ગામને પેલી નુકસાન માટી પર આવતો હતો. ખેમાં આ ગોમમાં નીકળ્યો ને એટલે બધા મને કહેતા કે જીવન ખાતો નહીં પણ તમે જાણે મને ડેપોટી બનાવે પછી ખાવાનું ચાલુ કર્યું. ગોબરિયાવાળા એ ખાવાનું નહીં તારું રેદું ભરવાનું કહેતા હતા એ તો. અને આ બધા નાટક ખરો ને જેને બકાવતો હોય ને એને બકાવજે. બાકી થી જે આ ડગલું ભર્યું છે ને એનું પરિણામ તો ખોટું જ આવશે. અરે ભોગવી લે, જે થાય જાય. બરોબર. ખબર નથી. અમુક ખરું ને તમારે માપનું જીવવાનું છે. જે ખાવું હોય ને શાંતિથી ખાઈ લેજો. જે શીરો ખાવો હોય અને જે ખાવું હારું હારું ખાજો. જીવણિયા. અને હગાવાલે ભેગા થઈ આવજો. હોભળી લે. વધારે જીવવાનો નહીં એમ. તારા પહેણામાં હારા 4 દાડા જ છે. અમુ તને અમે ખરા ને ઉડાડી મેલવાના છીએ. જે બાવળિયાના કોટા વાગતા થઈ જાય ને ખેમા મૂર્છન ને એને થળ સુધી ઉડાડી મેલી છે. આમાં આજ સુધી કદી તમે ફુગ્ગો નહીં ઉડાડ્યો અને મને ઉડાડવાની વાતો કરો. કેટલા દાડા જીવે છે, કેટલા દાડા ફરે છે, ફરે મેં જોઈએ. અને તારું મર્ડર તો એવું કરવું છે ને હા ગામમાંથી તારો કોઈ અવશેષ હાથમાં ના આવે. મૂસનો એક બાલે કોઈના પાસે ના આવે. પોલીસે ખોણી થાકી દે ને તો તારું મર્ડર છે રીતના થયું એ કોઈને ખબર નહીં પડે. બચ્ચા જીવી લો 4 દાડા હારા જીવી લો. હલો છો બકા એમાં તમારાથી તો શેકેલી સિંગનો ફૂતરો ઉડી એવા નહીં અને મને ઉડાડવાની વાતો કરો. ઉડી જ જવાનો છે. હેડવાની કર, હેડવાની કર મને. ગોબરિયાવાળા ધોળા દાડા ઉડાડી મેલશે એમાં વારો નહીં આવે. અને એટલું વસ્તુ યાદ રાખ આ જેના વરોની આટલો કૂદ કરે છે ને સરપંચ આ ભણ્યો આ બધા જોવાય નહીં આવે કે બધા તને પૂછવાય નહીં આવે. બારે તારું કોમ પૂરું કરી નાખ્યું. વર રાખજે આ જેના વરોની લીલો પીળો છે ને પણ એ વર રાખજે. હપુ તો હું કહીએ ને તો કોઈ જોવાય નહીં આવે એવો કરીને મેલ દેવું. અરે હું મારા રોટલા ખાઉં છું. એ લોકોને મેક નહીં આવે કે જીવનીઓ જો તો જો શકન. તો હેડવાન કર. જે તમે ખેમા ખાલી મુરવા- થૂક ઉડાડો, કશું ના કરો. જીવન કશું તમે ના ખરા ને કરો. આજ સુધી સોમલાન જિંદગીથી ન રહ્યા તો કોઈ કર્યું નહીં. સોમલો આગળ જાય ને તારા ભાઈનો- એ કોને નહીં ગમતું. તારા ભાઈનું કોઈ દાડો સારું કર્યું નહીં. હા બધું ગામ વાળો તું હું સારું કરવાનો લ્યા. અલે આગળ જવું તો મજૂરી કરવી પડે. કોકના પૈસા પર ના સીધે લેવાના. જીવણિયા, તારા મનમાં ગમત સમજુ તોય છેલ્લી ચેતવણી સમજુ તોય અને ધમકી સમજુ તોય 4 દાડા છે તારા પાસે સારું જીવવું હોય એ જીવી લેજે. હલો છો એ જા તારાથી કોઈ ફેર પડે એવું નહીં. અને જીવન છે ને હા. એ જેવો છે ને એવો ને એવો રહેશે. તમે ના ઉડી દો એ હોર રાખજો. જીવણિયા અમે દીવો લોવાનો થાય ને એટલે છેલ્લી વાર કા ભપકા વધારે મારે. પણ તું ખરો ને મને વારે કરે એમ કે મજૂરી કર. હું ગમે તે મજૂરી કર તું સમ મારા ઓહન થઈ જાય છે એમ કેવું. અરે હારું કરતા હોય તો ના એ ખોટું કરો તો આપવું એ તું કેટલું હાડું કર્યું. તારે વખત ખાઈ ગયો ગોમના પૈસા. હાલો બે હાલો. હજી તો પાવર ઓછો નહીં થતો ગોબરિયાવાળાનો. હજી તારો પાવર ઓછો થતો નહીં. પાવર ઓછો થતો નહીં. તું સમજે છે હવે કરીએ બાપડા બિચારા થઈને તને સમજાવવા આવ્યા છીએ. સમજાવવા નહીં આયા. છેલ્લી ચેતવણી આલવા છીએ. જે દરમાં પહેવું હોય ને એ દરમાં પહેરી જા. તારું મોજ પોકારી ના હોય ને તો- અને ફળ જે રીતના ફરી છે ગામમાં નાકાટ ઉડાડી બોલી છે. હંતા હોય હંતાઈ હલો જજે. જમા કાકા અરે તમે હંતાવાનું કરો તમે. આ જીવન નહીં હંતાયો. મુસો એમને નહીં રાખીને ફરતો. હા. અને કીધી લે હજી કઉ છું જતા રહો ને કે એખાદાનું ભોડું હોય પડી રહો. આ ઓનાથી આ મારો નખાય કાપાય એવું નહીં મેં કે જા ઠેકોણા અને અમુક ખરો ને ઠાઠડી બોધવાની તૈયારીઓ કર હેડ
હા તે હળો, બધા જમા માટે કાકા. તૈયાર કરી મેલું છું 2 ઠાઠડીઓ તમારી બેવાની ખાઈને મારે બોધવાની છે. જોમા કાકા મને તો ખરો ટાઈમ અને જગ્યા નક્કી કરેલી જ છે, ખાલી ઉલાળવાનો ચાલો મારા કાકી. એ, જા જા આજ સુધી કશું ઉલાડ્યું છે ઓય ઉલાડવાની વાતો કરીશ સોનો મોનો જો કરતો હોય કોમ ઈ કરી ખા અને જો રખડતો હોય રખડી ખા આ જીવનને ધમકીઓ નહીં આવવાની હો આ જીવન આજીવન રહેશે અને ગમો જ ફરશે તારા થાય ને કરી લેજે જા આ જોકો આઈકણ આયા છે ધમકી આલવા કોઈ બીવાયો એવો નહીં હું જા જા સોની મોની આ ખરા ને કાયા તો થયા જ છે કારણ કે જેલમાં પુરાયા ને હું કણ હતો ને પોલીસ લઈ જાય તાને એટલા કાયા તો થયા જ છે અને ઓનો વિશ્વાસ ના રખાય આ બે ખરા ને મેલા છે મેલા અને મો આ પુંજા વાળો રહ્યો ને અમારો એ તો વધો નહીં હોય એનો પણ આપણો મૂર્છન વાળો રહ્યો ને ખેમલો એનો વિશ્વાસ ના રખાય આ ખરો ને ગમે ત્યારે ઉડાડી મેલા અને અરે ખરા ને હોમી સાથીએ લડવા હોય ને આ જીવન હોમું તો જીવન લડી લે પણ અરે ખરા ને 36 મહિના એવા છે એટલે અરે પીઠ પાછળ ગા કરે છે ઓનો વિશ્વાસ ના રખાય અરે તો ગમે ત્યારે મહી નાખ અને કે ને અરે બે જણા કર્યું પાછા અને ખેમલો રે ને એનો તો સોમલાન ગમે તે કઈ સરાવા અને મહી નખાવા મને આ મને ધમકી આલીને જાય છે ને પણ આના ઉપર ધ્યાન દોરવું પડશે અને ધ્યાન રાખીને ફરવું પડશે ગામમાં ના હોય ને તો સરપંચ ને વાત કરવી પડશે અરે ઓછા નહીં મારો ચેતન તો રહેવું જ પડશે હોવાનાથી ગમે તે કરીને સરપંચ ના પાહન જવા દે પેલા ની વાત કરવી પડશે સરપંચ ને અરે જેલમાં છૂટીને આવી જશે અને સીધા મારા ઘેર આવ્યા છે ને ધમકી આલીને જશે મહી નાખવાની મારા ઘેર જ જાઉં સીધો હેડે હેડે તારે હે મમ્મી ની બુદ્ધિ તો કમ માં આવી ગઈ હો અમે બુદ્ધિ વાપરીએ તો કોમમાં આવે કા આમ હેડા તો સો બે બે હોઠા સૂંટતા હોય આળો અલ્યા એમ નહીં કેતો કાલે? એને કપા વવરાયા એના વચ્ચોવચ ભેડા વવરાવાયા આ બાપુ મહિના તો આ ભેડો કેટલી લાજ રાશી છે આ ભેડોના પૈસે જ જલસા કરો છો તમે પણ ભણા હવારે 5 વાગે ઉઠારે છે ને પણ આમ મજા આવી જાય છે બજારમાં જઈએ છે ને ઊંચામાં ઊંચો આપણા ભેડો નો ભાવ પડે છે કે હા? થા ને તો સારું જ કેવાય કે અને પૈસા રોજ પૈસા આવી જાવ વાતરા દાળ બે દાડે ને બે દાડે પૈસા બે દાડે ને બે દાડે પૈસા ગીધામ પૈસા ને અઠે ખરા આ ભેડોના પ્રતાપ ખેતીમાં તારી મમ્મી નું મગજ ચાલે ને એટલું મારું નહીં ચાલતું તમે શું ચાલો એવા નહીં ગામની પંચાયતમાં ચાલો એ એવા છો. ભણા એ વાત બીજા ખોટી શોય કરી ચાલો એવા નહીં ગામમાં તો તારા મોમો જ ચાલે જોઈ ને એક કોટો નડતો તો કાઢી નાખ્યો ને અમે ગામમાં ચાલીએ કરો શું ફાયદો કોઈ ફાયદો ખરો ગામમાં ચાલીને આપણે અલે ગામમાં ચાલે ને એ બધાય ચાલે તને ખબર નહીં પડતી આમાં ખેતીમાં ચાલતા નહીં પંચાયતમાં ચાલો છો ભણા પોલીસ ને હા કાઢી નાખ્યો તો સાહેબ નો ફોન આવ્યો તો ડૂસો વેરી નાખ્યો છે કેમ આવ્યો ને કેમ આવ્યો ને ના ના બરોબર કર્યું અરે બહુ ચગ્યા તા તારે શું ના પડ્યો પળ અને પળાઈ ને શું ના વાજ્યું વાગલ અને ભણા હા. ગામમાં આબરૂ જે હતી ને એ બધી અમે જતી રહી ખેમા મૂર્છા ની હોવાની સાહેબ મોઢું કાઢવા વખત નહીં રે અમે શિયા ખૂણાઈ હોય આબરૂ મેલી છે ક્યારે ખૂણે થી પટાઈ દીધી ભણા ગામમાં નીકળજી ને તો એ ઊંધું ગાલીને જશે અને ઊંધું ગાલીને આવશે એ બરોબર છે જે છે હારા માટે થયું હારા માટે નહીં ભણા તારા મામા ના હમો પડે ને એમ સમજી લેવાનો કોક દારો એનો દારો ખોટો જ હોય આ સાચી છે ઈવાની દવા તો કરવી જ પડે અરે દવા તો સેવી ખાઈ નાઈ જા આજુબાજુ આ બીજા ગામ વાળા છે ને અને હોભળશે ને કે સરપંચ ની આવી સજા કરી છે આજુબાજુ ગામમાં જુગાડ નહીં રમક કોઈ અત્યારે ખરા ને આપણા ગામમાં પણ બાજુમાં 2 છોકરો સુધરી જાય નક્કી જીવણિયાનો કોક જીવ મારા હારીમાં જાય ને તો જ જીવણિયો રો ને કે કદી ના રો જીવન કોણ મરી ગયું બોલા કોઈ મરી જીવણિયા કોકની ઉંમર થઈ હોય ને કોઈ અમાર પાટો લઈને તો આવ્યું નહીં કે જવાના હોય જતા રહી લ્યા આપડે એ જ રસ્તે જવાનું છે પણ સરપંચ કોઈ જતું નહીં રે હું જતો રહેવાનો છું અગાઉ ખબર પડી જાય ખુજીવણિયા અગાઉ નહીં હમણાં જ આયા હતા ઘેર કેવા લેવું જમા હતા ઓ જમ આયા હતા કેમ તારો જીવ લઈ લેવાનો છે કશો વધો નહીં જીવણિયા અમે હું તારા રાજપાટ હોય પડી રહેવાનું છે જીવનલાલ રોવાની જરૂર નહીં તારીખ આવી છે. બીજું કોઈ નહીં હોય પણ ડોશીને ધમકાયો છે ને અથાણમાં એટલે અમે આ તો રોવાનું ચાલુ જ કરે
તારી ડોશી આગળ જઈ રોવણ જીવણી જો મસ્કરી કરતો હોય ને તો મારા આગળ ના કરતો ને બે હાલે લમણોની. સરપંચ ડોશી ને નહીં તમ કહો આપડા બે ગોમના પેલા કૂતરા ને એના ઘેરા હતા જેલમાં છૂટીને. જમલો ચમલો બે છૂટી ગયા લે. અરે જેલમાં અરે જેલમાં હતા ને જોડે છે છૂટી ગયા. ભણા એને જેલમાં હતા ને તે ચિંતા નથી. અમે મને ઘેરા એવું લાગે હતા. છે જીવણિયા હોનો જક મોટો મારે હોય એવું લાગે છે. અરે જેક પુલરામ જો પણ હાલ મારા જીવનું જોખમ છે એનું હું જીવનું જોખમ તારા તાને સરપંચ ઘેર આયા તા ને મને ધમકી આલી જા કે 4 દાડા જે ખાવું એ ખાઈ લે પછી દેખાય નહીં ગોમમાં. શું કેતું તું? ખેમલો શમલો બે જણા. આ જોજો જો. જીવન ચિંતા કરે ને બહતું કૂતરું હોય ને એ કદી ડૂચો ના ભરે. અરે તમે ખબર નહીં આ કૂતરા જેવા છે પાછળથી ડૂચો ભર્યો. અરે ખરા ને શિયા દાડા લાવું નાખીને જતા રહે ને આ બે જણા કોઈ નક્કી નહીં. ભણા મને તો ચિંતા થાય હોય આવતો હતો તો બીક લાગતી પણ અમુક કૂતરું આવતું હોય તો હોટું લીધું હોય તો પાછું વળી જાય પણ આ નહીં વળી એવા. જીવણિયા તારો ભાઈ ખરો ને એ દગાખોર છે દગાખોર. મને એવું લાગે છે હંમેશાથી તો નહીં લડી શકાયો પણ પીઠ પાછળ ઘા કરીને જતો રહ્યો છે. સરપંચ એને કહેતા હતા અમન જે નડ્યા ને જ્યાં આવું બોલીને જા. બોલીને જ્યાં કે અમન નડ્યા છો ને પણ આમ ગોમમાં દેખો નહીં જ્યાં. જીવણિયા ચિંતા કરે ને આ સરપંચ બેઠા હી રહ્યા. સરપંચ તમે ઘેર બેઠા મને મહી નાખ્યું તો પછી રૂવા આવજો. જીવણિયા માઈ નાસીને તો ગોમ મેલીને તો જતા નહીં રીકા. સરપંચ આ સરપંચ રહ્યા ને અવરી ગોળી તેલ કાઢી એવા શીખેમાં મૂર્તા નહીં હોવાનું. સરપંચ ધમકી આલી તો આલી પણ લાફાઈ મેલ્યા અને પેલો ખેબલો રહ્યો ને મૂર્તને વાળો એને તો ચંપલ કાઢીને મને ચંપલ આઈ મેલ્યો. ઘેર આવીને મારી ગયા. અરે ઘેર આવીને આ જોજો. અને તમે શા મારા હંગાતી રહો બોડીગાર્ડ રહો મારા શેરી શેરી. એટલે જીવણિયા કોઈ તું નેતા નહીં લ્યા તો તારો બોડીગાર્ડ થઈ રહું. અરે નેતા નહીં પણ ગોમનો સભ્ય તો શું કા. સરપંચ આ બીજું કોઈ નહીં હું તમારા સંઘે સર્યો ને ઈમોત ભરાઈ રહ્યું. એટલે તને હું શંકર સર આવ્યો લ્યા. તમે નતા કેતા કે જીવાણી હાલનો પહેરીને જા હું હાલનો પહેરીને ત્યાં જો અને ઈવન ખબર પડી જાય કે ના પડી જાય. જીવણિયા એ તો હારામ હારું કામ કર્યું હેલેથી ગામમાં ખોટું થતું હોય ને તો આપા આગળ થઈને કામ કરવામાં કોઈ ખરાબ ના કહેવાય રે તમને મૂર્ખા. એવું લાગે પણ એને આ હતા ઘેર તે મને ખોટું ના લાગે મેં નાખ્યું તો જીવન ચિંતા કરે ને સરપંચ તારો બાલે ઓકો નહીં થવા દી લ્યા. अब તમે રહ્યા ઘેર અને હા? હું મારા ઘેર. સરપંચ ને વાઘ જેવો છે વાઘ જેવો હોમો થઈને ઉભો રહે ને એટલે શિયારામ પટેલ નાહી જઈ લે રે. સરપંચ મને તો લાફા મેલ્યા તને લાફાઈ મિલાન ચંપલે મેલ્યો. તારી રીહ ઉતારી છે ક્યાં ને? લાફા મેલવા છે બીજા એવાને? સરપંચ મારા તો રીહે ઉતારવાની છે પણ કાલ ઉઠીને મારું મર્ડર કરી નાખીએ રે અને મને મહી નાખશે તો એવી તમે જવાબદારી લેશો. ઈ મોહની જવાબદારી લે જીવન. સબ જવાબદારી ના લ્યો. અલ્યા કોઈ ના મહી નાખા. અરે મહી નાખે ધોળા ધોળા ખેમલો ને એવો તમને ખબર નહીં. સરપંચ તમે જવાબદારી લેશો મારી અમારી ડોશી નું હું થાય પાછળ મને મહી નાખે તો મારું મર્ડર કરી નાખે તો અને જો આ સરપંચ એરા મારું મર્ડર કરી નાખશે ને મને મહી નાખશે ને તો હું ચિઠ્ઠીમાં લખીને પેલા મેલી દઉં. હા, કનું? હા, આ કેમ લાવવાનું? તમારું નામ લખી દો કે એ, સરપંચ હતા. એ બુદ્ધિ વગરના મૂર્ખા. આ બધું સરપંચ ને શીખવાડતું મેં કર્યું છે. તું તો લે હા ફુગ્ગા જેવો હોય લ્યા. અરે ફુગ્ગા જેવો જેવું પડે કા એવી ધમકી આલીને જશે મને ધમકી આલી લે તાર તો હવા નીકળી જાય લ્યા. અરે નીકળી જ જાય કા આ તો ઓછા નહીં આ કેમલો નેરા ને જે દારૂ ને એ કોમ કર્યા અમાર વગર જીવણિયાને કોઈ સપોર્ટ કરે હા, ખરો? માય કોંગલી જેવો છે તું તો લ્યા. મારે જો મારે તો મૂસો રાખી દઉં તું છે કેવી વાતો કરે છે તું. સરપંચ મુસો ની વાત અલગ છે અને મર્ડર કરી નાખે ને એ વાત અલગ છે. જીવણિયા રે મર્ડર કઈ નાખી તો આ સરપંચ નહીં બેઠે લે. હંમેશાથી ગોળી મારશી ખેમલા ને છોમલા બેન. પણ તમે બાળો તાનો ગોળી મારો કે તો મર્ડર કરીને જતા રહે ઈકન મુ પડી રહ્યો ઈકન મારે વાત સાચી કરી જીવન. તારો તમે ભાઈ મારા ખરો ને? અંગાથી રહો શરી શરી. એ દગાખોર છે દગાખોર છે. પીઠ પાછળ ઘા કરે એવો છે. મને મારા ભાઈ ઉપર તો વિશ્વાસ પણ પેલા ઉપર વિશ્વાસ નહીં આવતો ખેમલા ઉપર. જીવન તારા ઉપર મુઠ્ઠી નાખે ને તો ઉભો ને ઉભો હું કહી દે. હા ઓમ તારા મેલી વિદ્યા જોણ તો છે રે. એ મૂઠ નાખે તો મહિનો 2 મહિના જીવે મર્ડર કરી નાખે તો એક દાવા પટી જઈએ. તો જીવણિયા તને ધમકી આલી જશે ને અને તને ડેપોટી માંથી છૂટો કર્યો તો ને એટલે આખું ગામ નતું. ઓહ આ ધમકી આલી જશે ને એટલે એના માટે આપણે કુલરીમાં ગોળ નહીં ભાગવો જો. ગામના હારા હારા માણસો ભેગા થાય અને એના ઘેર જઈએ કે ભાઈ તારે કરવાનું છે હું લડવું હોય તો લડી નાખશું પછી આપડે. કશો વાંધો નહીં સરપંચ હાલ હેડો. પેલા બાબુરા મંડળ નું બોલાવીએ કે ભાઈ કે તારા શું કરવું છે કે અમને ધમકી આલી જશે તો હેડો તને બોલાવો અને કાલ શરી આગુ પાછું થાય ને
તો હરિયા ઘંટા બધો કરીશું ગોવાળાને હું તો નામ લખીને જ મરી જીવણિયા જવાનું પેલા નામ નહીં લખું લ્યા પેલા નામ લખીને મેલી દો પછી રે મર્ડર કરશે ચિઠ્ઠી તો જશે કા કોઈ તો ચિઠ્ઠી લઈને ફર્યો જીવણિયા પેલા હારા માણસો જણાવું હારું લ્યા કોઈ ના મહિના કલે હેડ ગામના માણસો તો કેવું પડે કે તમે આગેવાન દાડો આવે. હંગાતી હો દાડો મન બાળો રાતમાં અરે યાતી છે ને આવી મોટી ધમકી થી કોઈ બીવાઈ ના જવાનું હોય જીવન અરે સરપંચ નું ના પીવાય મને તો આમ હોયા અત્યારથી મટક કરવાનું એવું થઈ ગયું છે મો ધબકારા વધી જશે કે અરે શાને મર્ડર કરી નાખી મારું તું તો હાવ પોચો હલે સાતી નો જીવણિયા અરે પૂછો મારા ડોશી નું શું થશે તારી ડોશી નું કશું નહીં થાય હાલ બંધ થા રોવાનું બંધ કરે એમ તમારા વાદે સર તારા ભાઈ લોકાઈ કરવા બેઠો છે મને ખબર છે આમ તું હું એ તારો મજૂરી ભાઈ રહ્યો ને એ તારી ઠાઠરી કાઢે ઓછા ઠાઠરી જીવન નહીં કહેતો રાખાયો તો મને કહેતો તો તારી ખોપેણ લાવી નાખજે છે ને? એ કહેતો તો રે ચિંતા કરે જીવેન તો એની ખોફેન તું કાઢે હાર સરપંચ ચિંતા નહીં કરવાની જીવનલાલ હેલો. આપણે કમાઈએ એ તો ગમતું જ નહીં હું કરવાનો હોવાનું. જો જો ને માં લગી- કાકા દર વખત ધમકી આલીએ છીએ ને કશું કરતા નહીં ને હા. એટલે અધર સળ્યા જ હોય છે આપણે એરા લોકો કમાવા જા ક્યાં દાડા વચમાં પડ્યા ક્યાં દાડા એવાનો ધંધો બગાડ્યો આપણે કદી નહીં નર્યા પણ આપણો જાને જોતા આપણો જ નરે છે શોભા બસ ગમો કાકા. આપણે જ દેખાઈએ છીએ મારી વાત હોભળો દર વખત ધમકી આલીને જતો કરીએ છીએ ને પણ આ વખત ધમકી આલી છે ને શોમા કાકા હોય 100% કરી બતાવું છે જતો તો નહીં જ કરો નહીં કરવાનું આ વખત જમા. હોભળો રોજ કરી નાખો હું તો મારી વાત હોભળો આ વખતની હાથમ આઠમ રહી ને જીવણિયાની બગાડવાની જ છે એની સુધારવાની તો નહીં જ ગમે તે રીતના પાળવો તો છે જ એમાં આઠેમ પારવો ના જોવા રહ્યો અને પશુ અને એક વખત પાળ્યો ને શોમા કાકા પશુ પાછળ કોઈ ચિંતા જેવું નહીં એમાં હું ચિંતા જેવું નહીં ચિંતા તો ઘણી છે અર્યો હજી પેલો કારો નાગ ઈનો વિશ્વા ના રખા એ ખરો ને મેન થર્યું છે મેન થર્યું શોમા કાકા એ રહ્યો કાળો નાગ છે ને તો ખેમા મૂર્તન પહાણે મુરલી છે એની જોમ નચાડવું હોય ને એમ નચાડું મુએ છોડું એવો નહીં ના છે એમ શોમા કાકા એની બધી દવા મારા પાસે છે એકને રસ્તામાંથી કાઢી નાખ્યા ને એટલે હોમાં 10 જણા બી હોય મેન કોટો એ કાઢવાનો તો જીવન શેરી ન કાઢવાનો ઈ હેતી ના જતો તારા પાછળ મોટો ટેકો રહી સમજીને જે કરવું હોય કઈ નાખજે એમાં તો સરપંચ આવ્યો છું નકા આવું એ ના હોય કર ઘેર ના બેડો ઘરમાં તું રોવાનું બંધ કરી દે કોઈ હારો નહીં લાગતો મરદ જેવો મરદ થઈને ટેપો પારસી જીવનલાલ તમે આવી મૂછો રાખો છો ને પણ બીવો છો જબરા વાતો હું કરું પેલા સાંભળી લે. શોમા કાકા ઊણ ગમે તે થઈ જાય પણ ગામમાં ખરા ને હાથમ આઠમ નો તહેવાર હારો થવા નહીં દેવો એટલે નહીં જો દેવો ખરો ને આઠેમ પારવો તો ના જ જોવો શોમા કાકા સૌથી પહેલા ખરા ને આ ગોબડિયા વાળાનું લાની મેલવું હા છે પેલો ને અને પછી પેલો ગામનું મેન થળિયું રહ્યું ને પેલો સરપંચ આપણા ગામનો એની ઉડાડી મેલવો છે આ બે મર્ડર એવો કરવો છે ને શોમા કાકા અને એટલું બધું અત્યાર સુધી ખેમા મૂર્છન ને ખરા ને ગામમાં ધંધા કરવા માટે મગજ વાપર્યું ગામમાં કોઈને છેતરવા માટે મગજ વાપર્યું આ વખત એવું મગજ વાપરવું છે એવું મગજ વાપરવું છે ને એવું પ્લાનિંગ કરવું છે ને કરવા માટે જ આ બે જણા પૂરા કરીએ ને ગામમાં કોઈને ખબર ના પડે બચ્ચા કેવરે જાય કે આ બે જણા જાય છો અને ખેમા ભણ્યાને તો ચિંતા નહીં એ તો- એનું કશું નહીં કરવાનું શોમા કાકા એની પોછી કશું થયું નહીં તો પાળેલા કૂતરાની જેમ પછી પાછળ્યા ફરે છે. ઉઘરી પટપટાવશે હા, હા. આપણે રોટલો નાખશું ને તાને ખાશે એના મોમાં પહાણે એ કરે છે આપણા પહાણે એ કરવાનું ખેમા શાંતિથી પ્લાનિંગ થી જ કરવું પડશે હો. શોમા કાકા ઉતાવળ નહીં કરવાની આ ગોબરિયા વાળા આ દાઢમાં ગાલ્યો છે અને આપણા સરપંચ આ દાઢમાં ગાલ્યો છે બે બેવાને મથડી અને પૂરા કરી નાખું તમે જો જીવણિયા હોભર્યું કેવો પ્લાન કર્યો જોવા તને સરપંચ એકલો દાઢમાં નહીં ગાલ્યો મને એ દાઢમાં ગાલ્યો છે હું કરવા અને મને તો થરિયું બનાવ્યું છે જોક સરપંચ આરે ના મેલ્યો જે ધારે ને એ કોમ યારે કર્યા થરિયાન કી કાઢવા છે થર મુઠ્ઠી ગમે તે કરી હોન પાડી દેવા અને હું તો કાકરો ના આવે કે નું ઉડાડી મેળવાનો છે લાવજો ના હોય તો કોઈ ના હોય પટેલ પણ મારી રી ઓછી થાય ને એ પેલા હું એવાનું ભોડું ફોડી નાખવાનો છું હાથમ આઠમ કોનુલાના જન્મથી ઓળખાય છે ને પોલીસ- પણ આપણા ગામમાં હાથમ આઠમ આ બધાના મરણથી ઓળખાય સરપંચ! ના થતો મારી વાત સાંભળો હું છે હું છે શું કહેતા હતા ખેમા તારી વાતો બધી કોને હોભરી છે સરપંચ હું ઉપડ્યું જીવણિયા પેલું રાડવું લાય એ સરપંચ કોઈ આડું અવડું ના કરતા ને કે મજા નહીં આવે હો. એ જીવણિયા મહેરબાની જો કનો કોટો કાઢતો તો મારે બની ગયો આ સરપંચ તમને મારો કોટો કાઢતો તો. પટેલ સાહેબ, અમારે શું લેવા બોલ્યો છો? તો મુઠ્ઠાન
તમે તો કોઈ ગોમના દાદા થઈ જશો. કોને કીધું વાત મારું કરી બોલતો છે. ગોમના- ગોમના દાદા હતા તમે તો ના ના તમે તો થળીઓ પાડવાનો જીવણિયા જીવણિયા મેં કશું નહીં કર્યું તમે તો ધમકી આલો છો કોઈ. ધમકી આલો છો. પણ અમારું લેવા માટે તો પૂંજાવાળા. કશું નહીં કર્યું મેં. બોલો ના મેં કશું નહીં કર્યું ના ના તમે તો ધોળા દાડા થળીઓ કાપી નાખો છો ને. ખરેખર બધા નાટક આ જીવણિયા હારે મેં તાણે કરાતો છે. તમારું ગામ વાળાને હું નડ્યા હતા તે તમે અમારો અડ્ડો પકડાઈ દીધો અમે તમને નડ્યા હતા કોઈના ગામ વાળાના પૈસા લીધા હતા કોઈને ગામ વાળા છેતર્યો તો અલા ગમનો છોકરો બગાડો ના, 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 તું તો- તું તો- આટલો વખત જવા દો. અમે ના જવા દેતા. જીવન ને તમે તો મહી નાખવાનું કેતા હતા ને. આવો ભોળ્યો સિંહ હાથું ઘોઘરી દે બાણો તો કે અરે સરપંચ મને નહીં તમને મહી નાખવાની વાત તો કરતા નતા. તમારી ઘર પર વાત નહીં કરી તમારી વાત નહીં કરી કેમ કરી કેમ આપે ઓકે નહીં ના નહીં વાત કરી ના 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 સરપંચ એ કરું હું નતો કેતો એને શું મોકા કેતા કે કાળા નાગનું પટાઈ દેવાનો છે હું તો તમને નતો કેતો મને ના ના હું તો જીવન કેતો પણ આનો કાળો નાક છે એટલે હું કાળો નાક તો સરપંચ લ્યા એ કોલ તૂટી જો લે છૂટી જતો જીવણિયા. તને તોડી નાખવાનો છે તને. જીવણિયા, ના પાડે જીવણિયા. જીવણિયા. ભરી ગયો હું કાળો નાખશું. હું કાળો નાખશું. ના, 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 તું બોલ્યો તો હું કાળો નાખશું. તમે નહીં હું નહીં બોલ્યો આ શું કહેતો તો લે કા દાઢમાં સરપંચ ના દાઢમાં જીવણિયું. મારી નહીં કઈ દાઢમાં ગાલો છે મને? મેં નહીં કીધું મેં નહીં કીધું ના, ના, કે સરપંચ નો તો કે દાઢમાં છે સરપંચ તો. દાઢમ છે. મરી ગયો. જીવણિયા, કોણ કહે છે? હણસી લાય, એ દાઢ જ કાઢી લેવી છે. ના જીવણિયા. જીવણિયા, હું બોખો થઈ ગયો તમે લે. તો ઓછું લઈ નહીં પીધું મારું. તમે તો મારો થર મુઠ્ઠી કોટો કાઢવા બેસી ગયા છો. આ સરપંચ કોના ઘેર તો હોંશીએ નહીં. એ લાફો મેલે દાઢ જ લઈ ના જોવા. બરાબર છે. હું શું દાઢમાં હતો? નીકળો જીવણિયા બહાર ખેવા. થઈ જાય મારી એમ કદી જીવન માફ કરી દો આવી ભૂલ સરપંચ માફ કરી દો. તારી દાઢમાં સલે કોઈ ના મારા દાંત પર એ ભણા એમને માફ નહીં કરવાના. બાબુજી બોલે બાબુજી બોલે ગામમાં રે નાટક કરીને કાલ જીવણીઓ મરી જાય ને તો આપણા માથા આવે અને આ તો નાટક કરવાના. આ તો નાટક કરે ને. સરપંચ અમે તો ખાલી ખાલી ધમકી આલી હતી જીવન તમે આવું ના કરીએ કે હું ચાર દાડા જે ખાવ એ ખાઈ લે. ખાલી ખાલી બીવરાયો તો શું બીવડા તો ખાઈ ના પાડે છે જીવન તું તો મારો ભાઈ નહીં દુશ્મન છે દુશ્મન. હું તો એમ કઉ છું જીવણિયા તમે શાંતિથી યારે જીબ્બા નહીં દે ના હોય તો દવાની બાટલી હોય ને તો ના હોય તો તઈ કરી દઈએ. તમામ લબડતા કરી દઈએ. કોઈને ખબર નહીં પડે. તમને પાપ લાગશે મારો નેનો નેનો છોકરો છે અને પાપ લાગશે. ખેમા મૂર્છા રાક્ષસ ને મારવામાં કોઈ પાપ ના લાગે. એ પુણ્ય જ મરવાનું છે બધું. તમે તો ગોમ બગાડ્યું છે. ગોમ. સરપંચ આગળ જ હું ઘોઘરી દબાઈ મહી નાખું. જીવણીએ જે કરવું હોય તે કરે. જીવણીએ દબાય. કોઈ તો સેવાને દબાઈ દો. મારો ભાઈ વારે દબાઈ દો તમે. જીવણીએ દબાય. દબાય. ઓ પટલ ફરી જતો. બસ કરવાનો છું હું તો. દબાય જીવણ. દબાય જીવણ. હું તૈયારીમાં જ છું. દબાય. દબાય. જીવતા રહો ને ત્યાં સુધી અમારું લોહી પીવા તમે તો. દબાય. 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 જીવન દબાય. એ સરપંચ. સરપંચ. જીવણીયા. એ, દબાય જીવણીયા. ખબર પડે સકા નહીં પડતી. ઓછું લોહી નહીં પીધું. આ જીવશે ને ત્યાં સુધી લોહી પીધું. મારી જ નાખવાનો છું. આનો કોટો તો ગમતી કાઢવાનો જ છે. આ મુદ્રાઓ સારા જા જીવા મોં જતા રહ્યું તો લીલા કોટે બારી કૂટશું. બે ફોટા મેલી ને શરમ આવે છે કે નહીં? ઓનો છોકરો વાટમાં રહે ને પાપ લાગશે. હાથ જના મુદી સુખી નહીં થો. અમાર છોકરો નહીં રે વાતમાં મર્ડર થઈ જાય તમારું. ચમ. આ મર્ડર કરવાની વાતો કરે છે બે જણા. આ જીવણીયાને ધમકી આલી દે રાખી 4 દાડા તું તો જે ખાવું હોય ખાઈ લે કે. અલે એને ધમકી આલી જાય એટલે પેલા તમારે એનું મહી નાખવાનો. એટલે પેલા મહિના બાબુજી પાણી પેલા પાડતો બંધવી જ પડે કે નહીં નહીં પાડવું. પાવાનું હો મરી જતા.
અમારે મહી નાખવાની ધમકીઓ આલતા હતા જેલમાં જઈને આયા ને તો હજી તો રેહ નહીં ઉતરતી હોય તો નહીં, ઈવાનું તમે હું ખોટું કર્યું તે મર્ડર કરવાનું કહેતા હતા રે. આ ખરા ને જુગાર રમાડવાનું ચાલુ કર્યું તું આપણે ચોકાન તે અમે પકડાયા નહીં મોં પોલીસ ઓ, પાસે. પછી મહી નાખવા જ પડે લે. હા, મહી નાખવા. જુગાર રમો તો પછી મહી નાખવા જ પડે. જીવતા છોડવાના હા? ઓ, ના છોડાય. સજાઈ ગરમી એમાં મૂર્છન સજાઈ ગરમી ના ના તમે તો બુટલેગર ખરા કે દોરા દાડા ઉલાડવાની વાતો કરતા ઉલાઈ મેલો કા ઉભો રહ્યો ભૂલ થઈ ગઈ નહીં કરીએ અલે તમને હારા ધંધા ઉચતા જ નહીં, ગોમમાં જુગાર રમાડવાના. બચાવી લ્યો એ બાબુજી કોણ બચાવી લે? કોઈ ના બચાવો ગમનો. તમને તો બચાવાય ના, પાછા તમે ને તમે નડવાના કા? પાછા જેલમાં મોકલી દો જેલમાં જવું છે હજી પાછા. અમે ગામના માણસો જુગાર નતા રમાડતા, અમે તો બહારના માણસો રમાડતા હતા. એમાં બહારનો ખરાબ રમાડતા તો હતા. ગામનું નામ આપણું થાય કે લે ભૂલ થઈ જાય અમે નહીં કરીએ કરીએ. અલ્યા તમે ગોમના રમાડ્યા કે બહારના રમાડ્યા? જુગાર રમાડ્યું એ ખોટું કર્યું કે નહીં? ખોટું કર્યું કે નહીં? હા? ખોટું કર્યું કે નહીં? એ ખોટું જ છે બધું. મરી ગયો. જો આજ છેરી ખેમા મૂર્તન સરપંચ ના હામાં પડે ને તો એમ સમજી લેવાનું કે તમારું તેલ નીકળી જશે. એના જીવનના હોવું પડે ને તો ખબર પડે ને મૂસોનો પાવર જીવનની આટલો વખત જો અને તમને મહી નાખવાની ધમકી હારે આવતા હતા. અને મને તો કે તારું હાટકું હાથમાં નહીં આવે કે મૂસનો બાલે હાથમાં નહીં આવે એવો મર્ડર કરી નાખી દેવું અને મર્ડર કરી નાખવાનું. ઓહો આ બે તારું. મારું અરે સરપંચ ને તો ગમ રાખ્યો છે. સરપંચ તમે ડાઢમ ગાલ્યા છે. ચિંતા કરશો નહીં. અત્યારે હેડો જઈને પોલીસ સ્ટેશન પોલીસ કેસ લખાઈ દઈએ કે ભાઈ અમારા ગામમાં 2 જણા મારી નાખવાની ધમકી આલે છે. પછી તમને ગમે તે થશે, કુદરતી રીતે તમે મળશો ને તો એ ઓનું જ નામ આવશે. બરાબર ને? ભગવાનને કરવા તમને અટેક આઈને મરી જાઓ ને તો એ અરે 302 માં જશે. કદી આવું નહીં કરીએ. બીજું મહિના છે ને અમારા માથા પર છે અરે કોકને મહી નાખવો હોય તો મહી નાખા. બાકી આજે અમે પોલીસ સ્ટેશન માં જઈ અને તમારા નામની ફરિયાદ લખાવાના છીએ કે આ 2 જણોએ અમારા ગામના સરપંચ અને જીવણિયાને મારી નાખવાની ધમકી આલી છે અને મર્ડર કરવાની ધમકી આલી છે કે પોલીસે નહીં પકડીએ કે એવી રીતના મર્ડર કરવાના છીએ. અમે કદી આવું એટલે ખરા ને ઓવન પગમાં કોટો વાગશે ને તોય ચિંતા પોલીસ ને તમારાની ચિંતા. અમે આવું કદી નહીં કરીએ કે આવી ધમકી આવી રહી છે. અમારી ભૂલ થઈ ગઈ. અલ્યા તમારા જેવા રાક્ષસો મારા ગામમાં છોથી પાછા તમારો ફોટો ફોડી નાખું એમ થાય છે મને. આ શ્રાવણ મહિનામાં પાપ કરાવું છે. અરે શ્રાવણ મહિનામાં આ તો લાકડા બરાવો નહીં એક આપો. કામ કરજો, છોડી દો ઓન. છોડી દો, ગોમ બહાર ફેંકી દો ઓન. ગોમમાં જરૂર જ નહીં હોવાની. કોની એવું જરૂર છે એ ગોમમાં? ગામમાં રમવાનું છે કે જવાનું છે? ના ગોમાં રાખશું તો પાછા ફરીથી આવા નાટક કરશી સરપંચ ₹1,00,000 વાત કરી. બાબુજી માફ કરી દો સોરું કા સોરું થાય પણ માવતર કા માવતર ના વાત સાચી થાય. છે. આ જીવને એક વખત ચોરી કરતી ને એને એને જતો તમે માફ મારે. કરો તો અમને એક કામ એક ચાલો. વખત માફ કરી પણ દો. તમે તો લ્યા સોરું નહીં, તમે તો રાક્ષસ છો, કાળા નાગ છો, કાળા નાગ. બાબુજી, અમે ભૂલ કરી છે ને અમારી ભૂલ સુધારવાનો એક મોકો આલો. અલ્યા તમે તો કેટલી ભૂલો કરો છો. ઘણી એક ભૂલો ભૂલ તો કરી. કરતા જ નહીં. ભૂલો ઉપર ભૂલો, ભૂલો ઉપર ઇના ભાગી નાખવાના છે. સરપંચ લ્યો, હું તો કહું હાથ પગ ભાગી નાખો. 6 મહિના દવાખાના પડ્યા રહે ને. એ સરપંચ આ છેરી સરપંચ નું નામ જો મોઢા આવ્યું ને નહીં આવો તો એમ સમજી લેવાનું કે તમારો છેલ્લો દારો. મનમોય નહીં આવો મનમોય નહીં આવો અમો તો તમારો બાપો જો મોહણોમાં તોય રે નતો સુધી તમે બાબુજી રમાડો કરો. અલ્યા શરમ વગરનો શરમ વગરનો. ભગવાનની આલેલી એક જિંદગી છે એને હું કા ખરાબ કરો છો? અને તમારી તો ખરાબ થઈ છે પણ આ ઓને હું કા ખરાબ કરો છો તમે? હા? તમે તો રાક્ષસો. સારું થતું હોય ને એટલે ગમે તે કોઈક ડુંગું ગાલવાનું અને ગામમાં ખરાબ કરવાનો. તમારી નજર બદલો તમને છે બધું પીળું જ દેખાય છે. તમારે તમે ખરાબ છો એટલે આખું ગામ ખરાબ જ છે. જો તમે તો હું મારો હું કેવું સરપંચ એક વસ્તુ સમજી લ્યો, આર્યા ખરાબ છે એટલે ગામમાં બધા ખરાબ ધંધા લાવીને તમારે ગામમાં જ ગાલવાના લ્યા. ખરાબ ધંધા જ ગામમાં લાવવાના. આખું ગોમ ખરાબ કરો છો 2 જણા તમે તો ના હો તો વન ખરા ને કાઢી મેલો આપણે નહીં રાખો આપણા ગોમમાં બાબુજી જણિયા અમે સોરતો બોરતો ના હો નોસર ટોકેલા રે આખી રાત ને આખો દારો પડે રહે ને ભૂસે તરસે એટલે ઓટોમેટિક જીવ જતો રહે. અમે નોમ પાડો પાછો
સરપંચ ને જીવણિયાને કોઈ થયું પગમાં એ કોટો વાજો કઈ વન કોઈ થયું તો તમારા બેવા ઉપર પોલીસ કેસ થશે કોઈ નહીં થાય. સમજી લેજો કોઈ નહીં થાય. આ ખુલ્લી ચેલેન્જ આલી કશું અને હું તો કહું છું તમે ગામમાં દેખાતા જ ના તમારા જેવા રાક્ષસોની કૂતરોની જરૂર જ નહીં ગામમાં દેખાઈએ નહીં દેખાઈએ પડી રહ્યા દે વન એ બાબુજી શું થયું? આરા ખોટામાં ગામમાં બોલાવશો નહીં ખાવી સાહેબજી પડી રવા દે વન અમુક કોઈ જરૂર નહીં ગામમાં હોવાની અને હોવાનો ડખો હોય ને આરે મરી જતા હોય ને તો મને ના બોલાવતા અમે ગામમાં હોન હું ગણતો જ નહીં આપણા ગામના સિદ્ધ નહીં કાઢી જ ના અને મરી ગયો ને હું આકરો જાઉં કશું કોઈ અરે મારો જુત્તો ભાઈ જાય છે અરે હું એ થોડો જતો છું. તમે તો મરી રહો ને તો લીલા હવે તો ગામની દશા બગાડી ગામની હરાજી બોલાવી દીધી કૂતરો મરી જો કે હુકા જીવો છો તમારા નોમની તો મન શરમ આવે છે શોખ જીએ છે ને એટલે ગામમાં લોક વાતો કરે છે કે તમારા ગામમાં અડ્ડા પકડો ને જુગારના ફલાણું પકડોન્યું શરમ નહીં આવતી દવા પીવા કે થોડી શરમ નહીં તમારામાં અને અમો આગુ પાછું હોય તો બોલાવા ના આવતા મને મરી જો તમે તાર જીવો મરો અમારે કોઈ જવાનું નહીં પણ અમે રાજી ને રાજી રાજી અમે રેહું ઉતરીમાં. ઈ ઉતરે ને અરે મરતા હોય તો મરવા દો ઓન પોણી રેડશો નહીં હું કઉ છું એમ કરો તમે અહીંયા તારો ભાઈ મરી જાય ને એ જરા માટલી લેવા કેમ તો જતો ના પાછો આ કે લઈને હેડા ના પાછો સરપંચ ગમે તે નાખ્યા છે તો આયા મરતા હોય ને પોણી માગે ને તો પોણી એ ના હાલતા હું તો કહું મરવા દો એટલે બાબુજી ઓન હું પણ પાઉં આ મરતા હોય તો પણ હું પાઉં અરે પાય મારો જુત્તો ભાઈ મારા ખારો ભાઈ જીવણિયા જે દાડા આખા ધમકી આલે એટલે પિક્ચર પૂરું કરી દેવાનું સરપંચ કોઈ પિક્ચર પૂરું કરવાની જરૂર નહીં એવાનું પિક્ચર પૂરું થઈ ગયું છે આ બધી બાસ્તી પતી જશે એટલે ગામમાં ના હોય નાટક કર્યું છે ઓવે અમે એવાનું પિક્ચર પૂરું થઈ ગયું સમજી લ્યો અમે જીવનલાલ ખરા ને આ ધંધા હવા ઉકા કર્યું છે કોણ આવી રહ્યું છે એરા મરવાના થયા છે ને તમારા હાથ લોહાણા કરવા માંગે છે એરા અને તમને જેલમાં ગાલવા માંગે છે વાત સાચી કરી હો એરા બાબુજી. મરતા જાય ને તમને મારતા જાય એવું થઈ રહ્યો અમે જીવનલાલ મરી જવા એટલે મરતા હોય તો કાદેવ થી શેટા રહેવાનું કોલસા થી શેટા રહેવાનું કોલસો હાથમાં પકડીએ તો હાથ કાળા થોય કે ના હું ઈવાના હોમાં અરે, આપણે એક કશું ઓલા કેસમાં પડ્યા જેવું નહીં લેડા હું જીવણિયા એવું થાય કે જીવશી તો નરસી તો ખરા જ લે તે ના હોય તો પિક્ચર પૂરું કરતા આવીએ હાલ તો બાબુજી ને કીધું કાદેવ થી આઘાડ આવવાનું હેલો બાપા રે મરી જશો માં કાકા દોડું છોડજો છોડો જલ્દી પેલું ગોદડું ધોવું ને એમ બધી બાદ થી ફરી વળ્યા હતા શોમાં કાકા બરોબર ના ધોઈ નાખ્યા રે કાઢી જો તેમાં જીવન જેવામાં લાફા મેલી જો મારા ઓછા મેં કીધું તમને બે જણા તો દાઢોમ ગાલ્યા છે પણ શોમા કાકા જે દાઢોમ ગાલ્યા હતા ને એ દાઢો તો હલતી કરી નાખી લાફા મેલી અડશો ને બધી ભૂલ આપણે જ છે આપણે ખરા પેલા ધમકી આલે ને આપણી ભૂલ છે જે કરવાનું તે ખોનગી કરવાનું તું અને જે કરીએ કદી કેવું નહીં એ વાત લાખ રૂપિયાની છે શોમા કાકા આપણે આ વળી- ગોબરિયા વાળા પેલા જઈને ધમકી આલ્યા ને એટલે આપણને કુટીને હા કાઢી નાખ્યો છે ને આ ગોબરિયા ખરા ને વાત ટકતી નહીં પણ સરપંચ પાંચ જ્યો શોમા કાકા ઘાયલ વાઘ હોય ને તળાપ મારે ને એટલે પછી બમણી તાકાત થી મારે અને ગાભો કાઢી નાખે ઈ માવા માણસો ખરા ને અત્યારે આપણો કુટીન તો જ્યાં છે પણ શોમા કાકા આ તો હું જિંદગી યાદ રાખ્યો જિંદગી આ માણસોનું પિક્ચર તો ખરા ને ખેમા મૂર્ત્યા ને પૂરું કરશે મારે પણ રીત તો અમારે ઓછી નહીં થાય હો રાખજો પાછા ગોબરિયા વાળો તને તો હું નહીં છોડું અને તારું મત તો ખરો ને મારા હાથે જ લખેલું દુખાય છે ને ચાલો ગરમ પાણી નો શેક કરીએ મહી નાખ્યા મરી ગયા